કેશોદ અંડરબ્રિજમાં માસ્ટર ટેકનોલોજીનો મહાકૌભાંડ. ફક્ત 10 દિવસ પહેલા કરાયેલા રિપેર કામની પ્રથમ જ વરસાદે ઉડાવી ધજવાગ્રા. નવા સ્લેબમાંથી પાણીની ધારાઓ વહેતી જોવા મળી. કેશોદ શહેરના અંડરબ્રિજમાં કરોડોનો ખર્ચ અને માસ્ટર ટેકનોલોજીના દાવા સાથે કરવામાં આવેલી કામગીરી સામે પ્રથમ જ વરસાદે ગંભીર સવાલ ઊભા કર્યા છે. માત્ર 10 દિવસ પહેલા જ કરવામાં આવેલા રિપેરિંગ અને મરામતના કામની પોલ પ્રથમ વરસાદે ખુલ્લી પડી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું. ગત રોજથી શરૂ થયેલા વરસાદ બાદ કેશોદ અંડરબ્રિજમાં ફરી એકવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા વાહન ચાલક અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે તાજેતરમાં બનાવવામાં આવેલા નવા સ્લેબમાંથી પણ પાણીની ધારાઓ વહેતી જોવા મળી, જેના કારણે સમગ્ર કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અંડરબ્રિજની છત અને બાજુમાં ભાગોમાંથી પાણીના સ્પ્રે નીકળતા જોવા મળતા લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ હતી. અનેક લોકો આ દ્રશ્યો જોવા માટે પોતાના વાહનોને લઈ અંડરબ્રિજ સુધી પહોંચ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ જે કામગીરી કાયમી ઉકેલ તરીકે રજૂ કરવામાં આવી હતી તે પ્રથમ જ વરસાદ સામે નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. સામાન્ય વરસાદમાં અંડરબ્રિજમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય અને નવા સ્લેબમાંથી પાણીની ધારાઓ પડતી હોય તો આગામી ભારે વરસાદમાં પરિસ્થિતિ કેટલી ગંભીર બનશે તે અંગે લોકોમાં ચિંતા વ્યાપી. કરોડોના ખર્ચ બાદ પણ જો નાગરિકોને ફરીથી એ જ સમસ્યાનો સામનો કરવો પડે તો જવાબદાર તંત્ર, કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની કામગીરી સામે સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. હાલ કેશોદમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું માસ્ટર ટેકનોલોજીના નામે કરવામાં આવેલી કામગીરી ખરેખર કાયમી ઉકેલ હતી કે પછી માત્ર કાગળ પરના દાવો પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.